ભાઈ બહાર તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને અંબાલાલ કાકાની આગાહી સાચી પડી ભાઈ. તો સવારે જ બનાવી દીધો તો બહાર પાણીપુરી ખાવા જવાનો પ્રોગ્રામ, પણ વરસાદ છે કે બંધ થવાનું નામ જ નથી લેતો. પણ યાર પાણીપુરી તો ખાવી જ છે કોઈ પણ હિસાબે. તો ચલો આવી ગયા છીએ હવે ઘરમાં. હવે બહાર જવું પોસિબલ નથી અને સદનસીબે મારા ઘરમાં પડ્યું હતું પાણીપુરીનું પેકેટ. પણ એ પહેલાં લાગી હતી થોડી નાની ભૂખ, તો એના માટે ચલો બનાવી દઈએ મસાલા વેજ મેગી. તો એના માટે તો મેં બટરમાં પહેલાં વેજીટેબલ સોતે કરી લીધા છે અને વેજીટેબલમાં લીધું છે ડુંગળી અને ટામેટું, કેપ્સિકમ ખલાસ થઈ ગયું. તો 2 મેગી અહીંયા બનાવું છું હું. તો મેગી ઉકળે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં બીજી પ્રિપેરેશન કરી દઈએ. અને અહીંયા જુઓ બનીને તૈયાર થઈ ગઈ છે મારી મેગી. તો પહેલાં કરી દઈએ થોડો નાસ્તો અને પછી સ્ટાર્ટ કરીએ પાણીપુરી મેકિંગનો. તો દેખો આ બાજુ મેં બટેકા બાફી દીધા છે અને બટેકા મસ્ત બફાઈને રેડી થઈ ગયા છે. હવે એને છાબડામાં આપણે કાઢી લઈએ. તો અહીંયા બફાઈને થઈ ગયા છે રેડી મારા બટેકા. તો એને કાઢી દઈએ છાબડામાં. અને બાજુ ચણા મેં મોડા પલાળ્યા હતા, 7-8 સીટી લગાવી છું પણ હજી કાચા છે. તો એને ફરીથી આપણે મૂકી દઈએ ગેસ ઉપર થોડો સોડા નાખીને. અને અહીંયા બેસી ગઈ છે મારી દખડ પ્રજા મેગી ખાવા માટે. ચલો એમાં હું પણ સામેલ થઈ જાઉં અને કરી લઈએ થોડો નાસ્તો. તો આ બાજુ મેં જે પાણીપુરી માટે જે પાણી માટે જે મેં ડ્રાય મસાલો દળ્યો હતો એ જગમાં આપણે કોથમીર, ફુદીનો અને મરચાં લઈ લઈએ, થોડા બરફના ટુકડા અને થોડું લીંબુ. તો એનાથી પાણી એકદમ સરસ ગ્રીન હશે. અને પાણી બનાવવા માટે મેં જે બેઝ બનાવ્યું હતું એ જ પાણીમાંથી 4-5 ચમચા આપણે પાણી અંદર લઈ લઈશું. તો બનીને તૈયાર થઈ ગઈ છે મારી પેસ્ટ. જુઓ કેટલો મસ્ત ગ્રીન કલર આવ્યો છે. તો અહીંયા તૈયાર થઈ ગયું છે મારું પાણી. પાણીપુરીના પાણીની પ્રોપર રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો હવે ચણા અને બટેકા બંને બફાઈને રેડી થઈ ગયા છે. તો આપણે હવે એમાં કરી દઈએ મસાલો. તો સૌથી પહેલાં લીધું છે મેં લાલ મરચું પાવડર, થોડું શેકેલું જીરું અને ધાણા પાવડર, ગરમ મસાલો, થોડા ધાણા નાખી દઈએ. અને જે પાણી માટે પેસ્ટ બનાવી હતી એ થોડી નાખી દઈએ. અને નાખી દઈએ આપણે જીરા અને મસાલાવાળું જે આપણે મીઠું આવે છે એ લઈ લઈએ. અને હવે એને હાથેથી સરસ મજાનું મેશ કરી દેવાનું છે. ભાઈ ઘરે પાણીપુરીવાળા ભૈયાઓ જેવો ટેસ્ટ કેમ નથી આવતો? કારણ કે ઘરે આપણે વ્યવસ્થિત હાથ ધોઈએ છીએ એટલે બહાર જેવો ટેસ્ટ તો નહીં જ આવે. પણ મારી પાણીપુરી તો ઓલવેઝ બહાર જેવી જ બને છે. તો તૈયાર છે મારો ઠંડો મસાલો. તો ચાલો, તો બધી પ્રિપેરેશન થઈને રેડી છે. હવે ચાલો જમવા બેસી જઈએ. અને સૈનિકો આક્રમણ કરવા તૈયાર છે. તો આજે ઉતાવળમાં પાણીપુરી બનાવી છે જલ્દીમાં. એટલે નથી બનાવી ગળી ચટણી કે નથી બનાવ્યો રગડો, પણ તો બી ચલો જે મળ્યું એ. તો હવે વારો છે ટેસ્ટિંગનો. તો હવે લઈએ ફર્સ્ટ બાઈટ. સો યમ્મી. તો કેવો લાગે તમને વિડીયો? જો ગમે હોય તો કરી દેજો લાઈક, શેર અને ફોલો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.